નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કતારગામ જીઆઈડીસીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ, 4 ને ઈજા। ગિફ્ટ સિટીને દારૂની ભેટને લઈ ભાગલ 4 રસ્તા પર દારૂની બોટલ સાથે કર્યું પ્રદર્શન। ડિંડોલીમાં બેફામ દોડતા ડમ્પરે રિક્ષા ચાલક સહિત આધેડ રાહદારીને અડફેટે લેતા એકનું મોત। કોસંબાની યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શનની ઓળખ આપી ધમકી આપનાર 3 ઠગ પકડાયા। ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો। 200 વર્ષ જૂના ચર્ચમાં નાતાલની ઉત્સાહભેર ઉજવણી, મોટી સંખ્યામાં અનુયાયીઓ પ્રાર્થના કરી એકબીજાને શુભકામનાઓ પાઠવી। સમાચારો વિગતે જોઈએ। સુરતના કતારગામ જીઆઈડીસી પાસેથી ઝૂંપડપટ્ટીમાં બ્લાસ્ટ થયો હતો। ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર અકસ્માતને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું। સાથે જ આ કામગીરી વખતે હાજર 4 ને ઈજાઓ પહોંચી હતી। આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। બ્લાસ્ટ થતાં ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મોટી બોટલમાંથી નાની બોટલ ભરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ જ પણ પૂણા વિસ્તારમાં પણ આ જ રીતે કામગીરી પણ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો, તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં 4 વ્યક્તિ દાઝ્યા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છે એવું જાણવા મળ્યું છે। 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? 4 જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે। સુરતના ભાગલ 4 રસ્તા પાસે ગુજરાત સરકાર દ્વારા વિદેશીઓ માટે તેમજ પરપ્રાંતીય લોકો માટે દારૂની છૂટના નશાબંધી ખાતાના નિર્ણયનો સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્વાભિમાન સંગઠનના કાર્યકરો દ્વારા જાહેરમાં દારૂની બોટલોમાંથી ગ્લાસમાં દારૂ ભરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીનગર ખાતે આવેલ મુખ્યમંત્રી નિવાસસ્થાનથી માત્ર 15 કિલોમીટર દૂર ગિફ્ટ સિટીના કર્મચારીઓ તેમજ ગુજરાતમાં આવતા પરપ્રાંતીય મહેમાનોએ હોટલ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વિદેશી દારૂ પીરસવામાં આવશે। ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ પ્રમાણેની ભેદભાવની નીતિઓ સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે। સંસ્થાના અધ્યક્ષ કિરીટ વાઘેલાએ કહ્યું કે ગુજરાતના નાગરિકો દારૂ પીવે તો એમની પર કેસ થાય। ગુજરાતમાં અને બહારથી આવેલો વ્યક્તિ દારૂ પીવે અહીંયા તાઇફો કરશે તો તેને ગુજરાત સરકાર છૂટ આપશે। આ તો કેવો વળી કાયદો કહેવાય? પ્રશ્ન એ થાય છે કે કોના ઇશારે અને કોને લાભ કરાવ આવો અન્યાય ભર્યો કાયદો અમલમાં મૂક્યો છે, જેની સામે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ગુજરાતમાં નશાબંધીનો જે કાયદો છે એ સૌની માટે એક સામાન્ય લાગુ થાય, નહીં થાય તો ગાંધીજીની પ્રેરણા અને ગાંધીજીના સિદ્ધાંતોને વળગીને અહિંસાના માર્ગે આ રીતે વિરોધ યથાવત રાખવામાં આવશે। સુરતમાં શાશ્વત અકસ્માતો થતા રહે છે। રસ્તા પર માતેલા સાંડની જેમ દોડતા ડમ્પરો દ્વારા નિર્દોષ રાહદારીઓનો કાળનો કોળિયો બનાવવામાં આવી રહ્યા હોવાનું અટકવાનું નામ ન લેતું હોય તે રીતે ડિંડોલી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરે એક રિક્ષા સહિત રાહદારીને અડફેટી લીધા હતા, જેમાં રાહદારીનું કરુણ મોત નીપજ્યું હતું। ડિંડોલી વિસ્તારમાં ડમ્પર ચાલકે 2 લોકોને અડફેટે લીધા હતા। ઓટો રિક્ષા ચાલક સહિત આધેડ વયના રાહદારીને અડફેટે લીધા હતા। સમગ્ર અકસ્માતમાં પટેલ અંબાલાલ નામના આધેડનું કરુણ મોત નીપજ્યું હતું। રિક્ષા ચાલકે ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં રિક્ષા ચાલકની હાલત
અતિ ગંભીર ગણવામાં આવી રહી છે. ઘટના બાદ ડમ્પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર અકસ્માતને લઈ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. લોકોએ કહ્યું કે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, તેમ છતાં પોલીસ પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું હોય તેવી રીતે વર્તી રહ્યું છે. જો આવી જ રીતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અકસ્માતો વધતા રહેશે. અકસ્માત થાય ત્યારબાદ પણ આ પ્રકારના મોટા વાહનોની મનાઈ હોવા છતાં વાહનો બેરોકટોક રસ્તા પર નીકળતા જોઈ શકાય છે. કોસંબા પાસે ધામ રોડ ખાતે પીપી સવાણી યુનિવર્સિટીમાં નકલી એન્ટી કરપ્શન અધિકારી બનીને કારમાં આવેલા સુરતના 3 ઇસમોને જેલમાં જવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટી સિક્યુરિટી ગાર્ડ અને પ્રોફેસરને ફેક ડિગ્રી બનાવતો છો એમ કહી ધમકાવી તોડ કરવાના ઈરાદે નેશનલ એન્ટી કરપ્શન અને સીબીઆઈમાં લખાણની પ્લેટ ચોંટાડી કારમાં આવેલા શખ્સોએ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ધામ રોડની પીપી સવાણી યુનિવર્સિટીમાં કારમાં 3 શખ્સો આવ્યા હતા. એકે पेरेमेंट का कंप्लेन आया है, यहाँ गवर्नमेंट का फेक डिग्री मिलता है કહી એક સ્ટુડન્ટ બહાર બોલાવ્યો હતો, જો કે પોતાનું નામ ઓમ વિરલભાઈ કવા અને તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો 2nd સેમેસ્ટરનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું. આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ઇनको મેરે ઇન્ક્વાયરી કે લીએ બુલાયા है, જેથી સિક્યુરિટી ઓફિસરને આ તમામ પર શંકા જતા તેઓ બંને જણાને આસિસ્ટન્ટ પ્રોફેસર તનવીરા પઠાણ પાસે લઈ ગયા હતા. પ્રોફેસરે આ અંગે વાત કર્યા બાદ તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. જે દરમિયાન રસ્તામાં યશ કોલડિયા નામના માણસનો ફોન આવ્યો હતો, જો કે પોલીસ સ્ટેશન નજીક પહોંચતા યશ કોલડિયા સફેદ કલરની શેવરલેટ ગાડીમાં આવ્યો હતો, જેમાં ડેશબોર્ડ ઉપર નેશનલ એન્ટી કરપ્શન અને જેના નીચે CBI લખ્યું હતું. આ કારમાંથી યશ કોલડિયાએ ઓળખ આપી આઈ કાર્ડ બતાવ્યો હતો અને ઠગ યુવકોને છોડાવવા કોશિશ કરી હતી. જો કે સિક્યુરિટી ઓફિસર પ્રભુકુમાર પાસવાને કોસંબા પોલીસ મથકે ત્રણેય ઠગ પાર્થ ભોળાભાઈ ટાઢાણી, ઓમ વિઠ્ઠલભાઈ કવા, યશ મહેશભાઈ કોલડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક કિશોર સહિત 3ની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ આરોપીઓને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો હતો. સુરતના કડોદરા GIDC પોલીસ મથકના વર્ષ 2009માં નોંધાયેલ ફાયરિંગ વિથ ડબલ મર્ડર ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત LCB ઝોન 2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ સ્થાનિક લોકો જેવો જ પહેરવેશ ધારણ કર્યો હતો, જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સુરત શહેર પોલીસે ગંભીર ગુના પ્રકારના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોપી ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવે છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ચોપડે ફરાર આરોપીને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવે છે, જે અન્વયે સુરત LCB ઝોન 2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા સફળતા મળી છે. સુરત DCP ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં સુરત કડોદરા GIDC પોલીસમાં ફરિયાદ ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં જે તે સમયે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપી ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી, પરંતુ આરોપી નાસ્તો ફરતો ફરી રહ્યો હતો. દરમિયાન સુરત LCB ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે. જે માહિતીના આધારે પોલીસની ટીમે ચિત્રકૂટ ખાતે ગઈ હતી, પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અધવશ્ય રસ્તા વચ્ચેથી પરત ફરી હતી. વચ્ચે સુરત LCB ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચવાનું કામ કરે છે. જે માહિતીના આધારે LCBએ 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવી પોલીસ માટે ઘણી મુશ્કેલ હતી, જેથી આરોપી સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી અને રાયપુર ખાતે જઈ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સુરત સહિત દેશભરમાં નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, તો અન્ય સ્થળોએ રંગબારંગ રોશનીથી શણગારેલા ચર્ચ ખાતે તહેવારના દિવસે વધુ સુંદર બનાવાયો હતો. ક્રિસમસના અવસર પર લોકો એકબીજા સાથે ઉજવણી કરતા અને ખુશીઓ વહેતા જોવા મળે છે. આ અવસર પર સુરત સહિત દેશભરમાં ઉજવણી જોવા મળી રહી હતી. ક્રિસમસ નિમિત્તે દેશભરમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે. ક્રિસમસ દેશના દરેક ખૂણે પોતાની રીતે અને અનોખી પરંપરાઓથી ઉજવવામાં આવે છે. જ્યારે આજે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણીને લઈને લોકો પોતાની ઘરની આગળ પણ પારણું બનાવે છે. એટલું જ નહીં, લોકો આ ખાસ અવસર પર ક્રિસમસ કોરલ ગાય છે. જ્યારે આજે સુરતના 200 વર્ષ જૂના ક્રિસ્ટલ ચર્ચમાં લોકોએ જઈને ભગવાન ઈસુને પ્રાર્થના કરી હતી, જેને લઈને આજે સવારથી જ ચર્ચમાં સવારે
ભારે ભીડ જોવા મળી હતી. આ ચર્ચની આ ખાસિયત એ છે કે છેલ્લા 200 વર્ષ જૂનું છે અને તેમાં રહેલા બાઇબલ પણ 200 વર્ષ જૂનું છે, જેને આજરોજ દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. ભગવાન ઈસુ સામે મીણબત્તીઓ પ્રગટાવી લોકોએ પોતાની રીતે આ દિવસને ખાસ બનાવ્યો હતો, તેમજ લોકોએ એકબીજાને અભિનંદન આપવાની સાથે ભેટ પણ આપી હતી. ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે, જે ગુજરાતનું પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે. સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચીસ છે, જે બારીબારણા છે, એ પણ 200 વર્ષ જૂના છે. આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના દિવસે બાઇબલને અમે અહીંયા ખુલ્લું મૂકીશું, જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલને જોઈ શકે. સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચનો જે ચર્ચ બેલ કહીએ છીએ એ પણ 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે. અને ચર્ચમાં જે સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ ખ્રિસ્તના જન્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ પણ 200 વર્ષ જૂનું છે. આજે વિશેષ અમારા માટે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે અને ઉજવણીમાં સમસ્ત ખ્રિસ્તી સમાજના લોકો અને પ્રભુ શ્રી ખ્રિસ્તના અનુયાયીઓ ભેગા મળીને અમે પ્રાર્થના કરીએ છીએ. સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લું મૂકીએ છીએ કે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહીંયા આવીને પ્રાર્થનામાં જોડાતા હોય છે. સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલ ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશભાઈ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારીઓ નિભાવતા મહેશભાઈ સવાણીની સાથે આ દીકરીઓએ પતિનો હાથ અને સાસરીને છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રમા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુકિયા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોની સુરીલા માહોલમાં સર્જાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ CR પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘરી, મહેન્દ્રક્ષેશ માવાણી, એન્ટી ટેરરિસ્ટ ફંડના MS બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે અતિ વિશિષ્ટ સમૂહલગ્ન આયોજન છે. સગો પિતાના કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ ઓળખ મહેશભાઈ બની ગઈ છે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનમાં પ્રથમ દિવસથી જોડાયેલા છે. એન્ટી ટેરરિસ્ટ ફંડના અધ્યક્ષ MS બિટ્ટાએ જણાવ્યું હતું કે જે બાળકોનો કોઈ સહારો ન હોય એ બાળક એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઊભું રહ્યું છે. દીકરીએ વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું, પરંતુ એ પછીની તમામ જવાબદારીઓ પણ નિભાવે છે. ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓની સાથે આ સમૂહલગ્નમાં ભારતમાં પાડોશી દેશ નેપાળનો એક યુગલ પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રીચા અને રોકા પીર્થુ નામના યુવકે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યક્ત કરી હતી. સમૂહ લગ્ન નહીં, ભવ્ય લગ્નોત્સવમાં મારી 75 માવતર વગરની દીકરીઓ અને માવતર લગ્નોત્સવમાં આજે 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. અને આજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ CR પાટીલ સાહેબના હાથે અને દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય થયું. દરેક દીકરી અને જમાઈઓ પહેલાં એમના ભગવાનની આરતી કરી અને આરતી કરીને એ પ્રભુતામાં પગલાં માંડવા માટે મંડપ તરફ રવાના થઈ. અને આજે એટલા બધા લોકો પીપી સવાણીના આંગણે આ દીકરીઓને આશીર્વાદ આપવા અને દીકરીઓના માવતર બનવા માટે આવ્યા તે બદલ ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી. આજના લગ્નમાં મુખ્યત્વે તો દર વખતની જેમ જ કે લગ્ન તો લગ્નની રીતે થતા હોય, પણ સાથે સાથે વિવાહીઓને પણ એક માર્ગદર્શન મળે કે અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા હજારોની સંખ્યામાં બધાએ એક સાથે શપથ લીધા કે અમે અમારા ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ માટે બધાઓ કરશું. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે દરેક આવેલ મહેમાનો જાનેજા માંડવિયાઓને હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવ્યા છે. એ આજના લગ્નનું મહત્વ. સુરતના નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવેલ SV મોડર્ન સ્કૂલમાં વિવિધ ત્રિદિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખેતી, ગણિત અને ગ્રાહક જાગૃતિને લગતા પ્રોજેક્ટ અને મોડેલ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને બાળકોની મહેનતને વખાણી હતી. 23મી ડિસેમ્બર કિસાન દિવસની લઈને નાના વરાછા શ્યામધામ ચોક નજીક સાંઈ કૃપા સોસાયટી ખાતે આવેલી એસવી મોડલ સ્કૂલમાં ત્રિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણિત દિવસ, કિસાન દિવસ, ગ્રાહક અધિકારી જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત ખેતીને લગતા પ્રોજેક્ટ અને મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા અને ગ્રાહકોને જાગૃત બને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટની સાથે સાથે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ કિસાન દિવસને લઈને ખાસ શાળામાં એક ગામડું તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકોએ આ પ્રદર્શન નિહાળીને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે નાટકને માણીને એક ગ્રાહક તરીકેના પોતાના અધિકારીઓને જાણ્યા હતા અને આ પ્રદર્શન શાળા, આચાર્ય, શિક્ષકો અને બાળકોની મહેનત અને તત્પરતાના પરિણામે સફળ રહ્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફેમિલી ફન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ શિયાળાની સવારમાં શરીરને કસરત મળી રહે તે માટે 5 કિલોમીટર મેરેથોન યોજાઈ હતી, જેમાં બાળકોથી લઈને વૃદ્ધ સહિત તમામે ભાગ લીધો હતો. અમેરિકન ને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનછેરિયાએ લીલી ઝંડી આપી હતી, પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પેડર રોડ પર ફેમિલી ફન મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ પ્રકારે સુરત શહેરમાં શિયાળાની સવારે મેરાથોનનું આયોજન થયું હોય તે માટે મોટા વરાછા વિસ્તારમાં આ વખતને અનોખી મેરાથોન યોજાઈ હતી, જેમાં તમામ લોકોએ ફેમિલી સાથે ભાગ લીધો હતો, જેમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામે ભાગ લીધો હતો. સાથે વિશેષ વાત તો એ છે કે સૌરાષ્ટ્રવાસી લોકોમાં મહિલાઓ પરંપરાગત સાડી પહેરે છે એની પણ એક ઝલક આ મેરાથોનમાં જોવા મળી હતી, જેમાં મહિલાઓ સાડી પહેરીને પણ દોડ્યા હતા. આ મેરાથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેરાથોનને લીલી ઝંડી આપી 5 કિલોમીટર મેરાથોનને પ્રસ્થાન કરાવી હતી. એરોબિક ડોક્ટર દ્વારા મહિલાઓ અને પુરુષોને યોગ અને એરોબિક પણ કરવામાં આવ્યા હતા. શિયાળાની ઠંડીમાં પણ સુરતીય ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કસરત આપણા શરીર માટે ખૂબ જ મહત્વની છે અને તેમાં થકી રોગ પણ આપણાથી દૂર રહે છે. સાથે જ ગત રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમણે પણ શિક્ષણ મંત્રી આ સ્ટેજ પરથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજ રોજ મોટા વરાછા ખાતે રેવરિયુ પરિવાર દ્વારા ફેમિલી મેરાથોન દોડ રાખવામાં આવી છે. દર વર્ષે રાખે ગયા વર્ષે લોકોને હેલ્થ પ્રત્યે જાગૃતતા, વ્યસન મુક્તતા અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટે કસરત અને દોડ, યોગા બધું જ જીવનમાં ખૂબ જરૂરી હોય છે. ત્યારે અમારા રેવરિયુ સોસાયટીના ઉત્સાહી યુવાનો અને પરિવારો દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિમાંની આ એક પ્રવૃત્તિમાં હું આજે આ મેરાથોન દોડની અંદર હાજર રહી અને તમામ આયોજક મિત્રો, પરિવારજનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ગજરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે કિડેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કિંજલબેન ચુનીભાઈ ગજેરા, દિનેશ કદમ, ડોક્ટર અર્પિત દૂધવાલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત રવિવારે સવારે ઉત્તરાયણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્તરાયણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રન ટુગેધર સ્પ્રેડ હેપીનેસ થીમ સાથેની મિની મેરેથોન રૂપે કિડેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓમાં લગભગ 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 1000 કરતાં વધારે વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનો મુખ્ય આશય રમતગમત પ્રત્યે બાળકોની અભિરુચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે. તે વિદ્યાર્થીઓ અને શહેરના આમ નાગરિકો માટે સ્વાસ્થ્ય જાગૃતિમાં આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન પ્રદાન થાય. આ ઉપરાંત નર્સરી, જુનિયર, કેજીના બાળકો, વાલીઓ પણ મિની મેરાથોન પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્યો, ઉપાચાર્યો, શિક્ષકો અને સાથે સ્પોર્ટ અને એક્ટિવિટીના મેન્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આમંત્રિત મહેમાનો અને શાળાના ટ્રસ્ટીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી કિડેથોનનો પ્રારંભ થયો હતો. દોડના અંતે ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કિંજલબેન તેમજ આમંત્રિત મહેમાનોના વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા
અને કિંજલબેન ચુનીભાઈ ગજેરાએ તમામ સ્ટાફ અને વાલીઓ અને મીડિયા કર્મીઓનો અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. આજે ક્રીડાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજનો યુગ જ્યારે બાળકો મોબાઈલ સાથે અટેચ છે, વાલીઓને પણ ટાઈમ નથી બાળકો સાથે, તો ફિટનેસ માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે, આપણું સ્વાસ્થ્ય કેટલું ઇમ્પોર્ટન્સ છે એનું મહત્વ સમજાવવા માટે આજે અમે ક્રીડાથોનનું આયોજન કર્યું છે, જેના માટે બાળકો પેરેન્ટ્સો સાથે દોડશે અને પેરેન્ટ્સને જોઈને એ લોકો પણ અવેર થશે કે સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે HIV એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે HIV એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિકલ સેલ, એમોનિયા, ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કુકરમુંડા તાલુકામાં આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓની જરૂરી દવાઓ આપીને વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરકે HIV એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આર્થિક રીતે પછાત ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ અને દિવ્યાંગો વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરકે HIV એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાત લોકોને પહોંચાડવામાં જવાબદારીનું બીડું લીધું છે. તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે, તેથી જ તે લોકસેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યા છે. आज मुझे बड़ी खुशी मिल रही है कि कुकरमुंडा तालुका के जितने भी रहने वाले रहवासी हैं उन लोगों को एनीमिया और सिकल सेल से मुक्ति के लिए पूरे हमारे यहाँ के सरपंच के साथ साथ जितने भी यहाँ के अधिकारी हैं, हम के साथ साथ जो हेल्थ कमेटी के जितने भी लोग हैं, सबके सपोर्ट से हमारा ये निश्चय है कि हम यहाँ के एक एक लोगों को सिकल सेल एनीमिया की जांच करके और समय से पहले हम उनके ऊपर इलाज करके और उन जितने भी मरीज हैं उनको हम लोग एक स्वस्थ इंसान की तरह देखना चाहते हैं. શહેરના તથા વિદેશીઓના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એક નજીકની સાનિધ્ય અનુભવી શકાય તેવું અતિ નરમય પ્રાકૃતિક પાર્ક એટલે ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેમાં બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કના જુદા જુદા ઝોનમાં માટેના આશરે 102 હેક્ટર વિસ્તાર અને અંદાજિત રૂપિયા 600 કરોડના ખર્ચે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી હાલ તુરંત 174.22 કરોડના ખર્ચે પેકેજ 1 અને ઝોન 1 અર્બન ઝોન ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપમેન્ટ કરવાના કામનું ખાતમુહૂર્ત વિધિ રવિવારે રોજ સાંસદ CR પાટીલના વરસ હસ્તે અને મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોલિયમ ગુજરાત સરકારના કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રસંગે પ્રવચનમાં કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત શહેર ડુમસ સીફેડ ડેવલપમેન્ટ થકી સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં દેશમાં સીફેડ ડેવલપમેન્ટમાં એક નવું આયામ પ્રસ્થાપિત થશે અને આવનાર વર્ષમાં સુરત શહેર અને આજુબાજુના વિસ્તારના લોકોનો તો એક રમણીય સ્થળ મળશે જ, પણ સાથે સાથે આખા ગુજરાતના લોકોને આજુબાજુના રાજ્યના લોકોને પણ એક રમણીય નજરાણું જોવા મળશે. આ કાર્યક્રમ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશીરિયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિત મ્યુનિસિપાલિટીના અલગ અલગ કમિટીના અધ્યક્ષો પણ ઉપસ્થિત રહ્યા હતા. જમીન તથા લક્ઝરિયસ કારની લે વેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. આ સાથે જ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ છેતરપિંડીના 3 ગુનાનો ભેગ ઉકેલી કાઢવામાં આવ્યો છે. મહાઠગ દ્વારા હમણાં સુધી રાજ્યમાં કુલ 33 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે, જ્યાં હમણાં સુધી 4 કરોડથી પણ વધુની કિંમતની છેતરપિંડી અલગ અલગ લોકો સાથે આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયા પોતાના મોજ શોખ પાછળ વાપરતો હોવાની કબૂલાત પણ આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. જમીન તેમજ લક્ઝરિયસ કાર આપવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકની આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે, જે આરોપી પાસેથી BMW 4 વ્હીલ કાર,
એપલ કંપનીનો મોબાઈલ, સેમસંગનો એક મોબાઈલ મળી કુલ 8.55 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે આરોપીની પૂછપરછ પણ જાણવા મળ્યું છે કે આજથી 6-7 મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા એક મેક વ્હીલનો ધંધો કરતા અઝરુદ્દીનભાઈ તથા તેના ભાગીદારોનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલ શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલ ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને એક છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરતમાં બોલાવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે તેમ કહી વેપારીને રૂપિયા લઈ બોલાવ્યા હતા. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારીએ પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો. સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોએ કામરેજ ટોલનાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની 4 વ્હીલ કારમાં વેપારી અને તેના ભાગીદારો બેસાડી જોડે લઈ ગયો હતો. જે બાદ કાર અડથાણ જકાતનાકા પાસે અટકાવી હતી. જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ આરોપી દ્વારા છેલ્લા વીતેલા 6 થી 7 મહિનાની અંદર સુરત, રાજકોટ, અમદાવાદ શહેર લક્ઝરીઝ કાર અને જમીન લેવેચના બહાને 3 જેટલા છેતરપિંડીના ગુનાઓનો અંજામ આપ્યો હતો. વધુમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સૌથી મોટી ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી હતી કે હમણાં સુધી આરોપીઓ દ્વારા રાજ્યભરમાં 33થી વધુ ગુના આચરી ચૂક્યો છે. આરોપીની પૂછપરછમાં બીજી મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે આરોપી પોતાની વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન છે. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે છેતરપિંડી આચરતો અને તે રૂપિયા લઈ તુરંત શહેર છોડી ફરાર થઈ જતો હતો. જે રૂપિયાથી ગોવા, દીવ અને દમણ ખાતે અવારનવાર આવતો જતો અને જ્યાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયા વડે કસિનોનો જુગાર રમતો હતો. જે રૂપિયા જુગારમાં હારી ગયા બાદ ફરી પોતાના ગુનાને અંજામ આપવા માટે નીકળી પડતો હતો. સુરતના કડોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડનો વ્યવહાર થયો હતો. એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર ફેરફાર કરવામાં આવ્યો હતો. એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલાવ્યું હતું. વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા મામલો સામે આવ્યો હતો. જેથી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે HDFCના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાથે જ પોલીસે HDFC મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અડાજણ LP સવાણી રોડ પર ટાટા કંપનીમાં SI તરીકે ઇન્સ્યોરન્સ લગતું કામ કરતા અખિલેશ રજીત યાદવ 17મી સપ્ટેમ્બરના રોજ HDFC બેંકના ખાતા ખોલાવવા ગયા હતા. બેંકની સિસ્ટમમાં પાન કાર્ડ નાખતા પહેલેથી જ તેમના 2 બેંક ખાતાઓ બતાવતા હતા. જેમાં છેલ્લા 1.5 વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે ખટોદરા પોલીસે વીમા એજન્ટની ફરિયાદ લીધી હતી. પોલીસે HDFC બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગુમાનમના રાખેચા અને માર્કેટિંગમાં કુર્તીઓનો વેપાર કરતા અને મુખ્ય સૂત્રધાર રજત જયંત શેઠિયા પાસે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન સાહિબ નાસ્તા ફરે છે. આરોપી દ્વારા આ રીતે અન્ય એકાઉન્ટમાં શું દુરુપયોગ થયો તેની અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.